ચાલો જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. અહીંયા કેમ કે હજી સવાર થયું છે આફ્રિકામાં, ત્યાં આપણે અત્યારે બપોર થઈ ગયું હશે, કેમ કે 2-2.5 કલાકનો ફેર છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એકાદશીના આજે એકાદશી, 2 એકાદશી હતી આજે ને કાલે, એટલે બધાને જાજા કરીને એકાદશીના જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અવાજ આવે છે ને? આજ થોડુંક મેં કીધું લાઈવ થઈને વાત કરી, મેં થોડા ન્યૂઝ સાંભળ્યા એટલા માટે કે આપણા ગુજરાતમાં ગાંધીનગરમાં કંઈક દારૂની છૂટ મળી. એટલે એક રીતે સારી વાત છે, એક રીતે ખરાબ વાત છે. સારી વાત એટલે કે ઓલા છાનમુના બધા પિતા ને તોડ પાણી થતા એ પૈસા બચી જશે બિચારાના. એટલે એક રીતે સારી વાત છે, એક રીતે ખરાબ વાત છે. બે બાજુના આપણે પાસા લઈ ચાલો ને. એટલે પણ મારી બેનો દીકરીઓ સજાગ રહેવું પડશે, કેમ કે ભગવાને કીધું છે ને કે સોનામાં ને દારૂમાં ને મદિરામાં ને કળિયુગમાં વાસ હોય છે. એટલે જો છાનમુના પીને એટલા બનાવ બેનો દીકરીઓ સાથે બનતા, તો હવે તો આ ખુલ્લેઆમ છૂટ આપી છે, તો શું બનાવ નહીં બને. પણ હવે બેન દીકરીએ સજાગ રહેવું પડશે. ક્યાંય પણ જાય તો પોતાની સેફટી માટે પોતાને તૈયાર રહેવું પડશે, કેમ કે ખુલ્લેઆમ મળવાનું ચાલુ થઈ જતું હોય પછી તો શું ન બને, પીપીને રોડ ઉપર રખડે ને બધું કાંઈનું કાંઈ બનાવ ન બનવાના બનતા જ હોય છે. એટલે મારો એક જ ધ્યેય છે કે મારી બેનો દીકરી બધી પોતાની સેફટીમાં રહીએ, કેમ કે એ પણ એક આપણે હવે બેનો દીકરીઓ ધ્યાન રાખવું પડશે. અને આપણે ઘણા બધા બહેનો જોડાઈ જ ગયા છે, એક બહેનોનું મોટું યુનિયન બનાવવું પડશે, કેમ કે ક્યારેક એક બેનને અન્યાય થયો ને તો બધી બેનને દોડવું પડશે, કેમ કે ફૂલ સેફટી જોશે જ. અને ખબર જ છે કે વ્યસનને લઈને કેટલી બધી બેનો દીકરીઓના ભોગ લેવાય જ છે, તો વધારે લેવાના છે. એટલે આમાં બેનો દીકરીઓને જ થોડુંક વધારે કષ્ટી પડવાની છે, જે વ્યસનને લઈને. કે વ્યસનને લઈને ઘણાના ઘર પણ ઉજળી જતા હોય છે, પછી ઘણા એવી રીતના પીપીને ઘેરે પણ જતા હોય છે, તો બાળકોમાં શું સંસ્કાર આવશે? કેમ કે આ તો ઋષિ મુનિઓની ધરતી છે, ભગવાનની ધરતી છે ને. અને એમાં આવું બધું ચાલુ થાય તો ખબર નહીં, હવે કંઈક જોઈને કર્યું હશે, ખબર નથી મને. પણ આપણે બેન, મેં ખાસ આ વિડીયો લાઈવ એટલા માટે જ કર્યો કે બેનોએ તૈયાર રહેવું પડશે, પોતાની સેફટી માટે બેનો દીકરીઓએ તૈયાર રહેવું પડશે કળિયુગમાં, કેમ કે રહેવું જ પડશે આપણી સેફટી માટે. નહીતર તો ભોગ લેવાતા હતા ને થોડાક વધારે ભોગ લેવાશે. પાગલ તો હતા, હવે શું બાકી રહેશે ખબર નહીં. હવે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક રીતે ધર્મને લઈને દેશમાં કામય સારા થાય છે, એક રીતે આવા નિર્ણય આવે ત્યારે દુઃખય થાય છે કે શું થવા જઈ રહ્યું છે. એક રીતે એમય થાય છે કે સારું, બીજા દેશમાં પીવા જતા ને આપણું નાણું ન્યા ચાલુ જતું હતું, એના કરતાં દેશમાં ને દેશમાં રહેશે, એ પણ એક સારી બાબત રહેશે. પણ બેનો દીકરીઓને ખૂબ ધ્યાન રાખવાનું છે. આ વિડીયો મારો ખાસ બેનો માટે જ છે, કે બેનો દીકરીઓ માટે નશાનું મૂળ છે, નશો નાશનું મૂળ છે. સાચી જ વાત છે. સુરતભાઈ હાર્દિકભાઈ, સુરત બાલધા હાર્દિકભાઈ, જય સ્વામિનારાયણ. એટલે ખાસ બધી બહેનો સુધી આ વિડીયો પહોંચાડજો જ, કે ગામડામાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય, બેનો દીકરીઓએ તમારી ફૂલ સેફટીમાં રહેવું જ પડશે. કેમ કે નશાને લઈને શું બેનો દીકરીઓ આરે શું નહીં બને, શું બનશે એ ખબર નથી. એટલે પોતાની સેફટી માટે એક બેનું એક ગ્રુપ બનાવવું જ પડશે. તમારી સોસાયટીમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય, બધે એક બેનું દીકરીઓ ગ્રુપ બનાવવું જ પડશે, તો જ ચાલશે. નહીતર તો ખબર નહીં હવે શું થશે એ. જય સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. બેન તમારા નંબર દો. મારો નંબર છે 9817199323. આવી ગયા? ના, નથી આવી હજી થોડા દિવસ પછી આવીશ. ક્યારે ઇન્ડિયા આવો? હવે મારે, હું આવવાની જ છું થોડાક દિવસમાં. ટીમ બનાવો, મહિલા મંડળની બનાવેલી જ છે, 50 બહેનો તો જોડાઈ જ ગયા છે. જેને પણ જોડાવવું હોય, મારો નંબર છે 9817199323. અને દેશ માટે કોઈ પોલિટિક્સ પાર્ટી નહીં હોય, કે જેને દેશ માટે નિસ્વાર્થ કામ કરવું છે ને. એક બેન સાથે અન્યાય થયો તો બીજી બેને દોડવાનું છે, એને જ આ ગ્રુપમાં જોડાવું. અને વોટ્સએપ મેસેજ કરી દેવાનો બેનો એક, આ મારું નામ ને આ મારું ગામ. હવે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા આશ્રમની થઈ જાય, આશ્રમ ચાલુ થઈ જાય પછી બેનો માટે જ આપણે દોડવાનું છે.
મારો નંબર છે 98171993 98171993. જય સ્વામિનારાયણ. અશ્વિનભાઈ, દેવાંશીબેન રાઈટ, અમારે દેવાંશીબેન અમે બધા તો છી જ. ભૂમિબેન છે અમારે, એટલે આવા બધા બેનો છે જ. એ તો પછી હું ટૂંક સમયમાં ગામડે ગામડે બહેનોનું એક લીડરશીપ આપીશ, કે સિટીમાં હોય, સોસાયટીમાં હોય તો એના ગ્રુપના લીડર આ બેન રહેશે, આ ગામના બેન છે તો આ બેન રહેશે. અને ઓનલી ફોર અમારામાં બેનનું જ હશે, ઓનલી ફોર બેનું માટે. એટલે એમાં જેને જોડાવું હોય ને ચોક્કસ કોલ કરજો. મારો નંબર, કોલ નહીં, મેસેજ કરજો, વોટ્સએપ મેસેજ કરજો 98171993 98171993. બિન પોલિટિક એ ગ્રુપ હશે અમારું. એટલે ઓનલી ફોર કે બેનોને જ્યાં અન્યાય થતો હોય ત્યાં દોડવાનું. કેમ કે આપણા શરીરમાં જ્યાં સુધી આપણામાં લોહી છે ત્યાં સુધી કોઈને કોઈ પણ રીતે મદદરૂપ બનવું જોઈએ. અને આપણા દેશ માટે ખૂબ સેવા કરવી જોઈએ નિસ્વાર્થ ભાવે. કેમ કે આપણને દેશમાં જન્મ મળ્યો છે, જ્યાં ઋષિમુનિઓ ભગવાન જન્મ થયો હોય, ભગવાનના ચરણન પડ્યા હોય, એ કેટલી વંદનીય ભૂમિ હોય. એમાં આપણને સેવા કરવાનો લાભ મળે. એટલે આપણે કંઈક ભગવાનને આપણી ઉપર કંઈક અમી દ્રષ્ટિ વરસાવી હોય ત્યારે આપણે બધા સેવા કરી શકીએ. નશો કરતા વ્યક્તિ સાથે લગ્ન કરવા અયોગ્ય છે બેન. આ સાચી જ વાત છે, 100%. નશો કરતા હોય ને 100%, એ કોઈના થાય નહીં, થવાના નથી. ઘરમાં હશે એ પૂરું જ થશે ને બેન દીકરી બિચારી રોતી રહેશે. અત્યારે ઘણી બહેનો એવો છે કે કોઈને કહી નથી શકતી. ઘણાના જીવન એવા બરબાદ થઈ ગયા છે આ નશાને લઈને. અને નશામાં શું 5 મિનિટ તમને આમ મોજ આવે, એના કરતાં નશો એવો રાખો ને કે ઉપર જઈને આપણને ભગવાન એમ કે ના, તે મારા માટે કંઈક જીવન બનાવ્યું, દેશ માટે બનાવ્યું. નશો એનો કરવો જોઈએ હંમેશા, નશો હંમેશા એનો કરવો જોઈએ. કે તમને કોઈ વ્યસન, ગીતાજી વાંચવાનું હોય, ભાગવત વાંચવાનું હોય. હું સ્વામિનારાયણ એટલે એવું નથી બધા એ જ વાંચે. કોઈને રામાયણ હોય, કોઈને સ્વામિનારાયણના શાસ્ત્ર. નશા બધા એના રાખવા જોઈએ. અને નશો એવો રાખવો જોઈએ કે હું મૃત્યુ પછી પણ મારું ઉપર જઈ અને ભગવાન મને પૂછશે ને તો હું જવાબ દઈ શકીશ. એવા નશા હોવા જોઈએ. આ નશા એ તો ખોખલા કરી નાખશે, એક દિવસ ખોખલા કરી નાખશે. તમે બોલી નહીં શકો. જોજો કે તમારા પાછળની પેઢી નહીં બોલી શકે. નશો કર્યા જેવા તો એક પ્રભુ જ છે. આ તો બધું આપણને ભગવાને ખેલ ભજવવા મોકલા છે કર્મને લઈને. તો આપણે કેવું ભજવીને જવાનું છે ને એ આપણી ઉપર છે. એટલે કાલે મેં સમાચાર સાંભળ્યા ને ત્યારનું આમ એક રીતે ખુશી થાય, એક રીતે દુઃખ થાય. બંને પાસા બે બાજુ વિચારવાના હંમેશા. કે બહેનોને બહુ ખૂબ ધ્યાન રાખવું પડશે અને ખૂબ સાવચેત રહેવું પડશે. પોતાની સેફટી માટે પોતે હંમેશા તૈયાર રહેવું પડશે. અને એવા માઈ કાંગલાની જેમ હવે કાંઈ રોવાની જરૂર નથી બહેનોને. કેમ કે જેવો પ્રશ્ન ને એવો જવાબ દેતા આવડવો જ જોઈએ. ક્યારે આપણે સાચા હોય ને તો ક્યારે ડરવાનું થતું જ નથી. અને કોઈ એવા ભોગ આપણે કોઈ નશાખોરના ન બની એ હંમેશા ધ્યાન રાખવાનું છે. કેમ કે જ્યારે છાનું મૂનું હતું ત્યારે તો બીક હતી થોડી ઘણી બધાને, પણ જ્યારે ખુલ્લે આમ થાય ને ત્યારે કોઈને એવી બીકઈ નહીં રહે. એટલે આ વિડીયો ખાસ મારા બહેનો માટે. અને જેને પણ ગ્રુપમાં જોડાવું ચોક્કસ મારો નંબર છે 98171993. ભાઈઓ જોતા હોય તો તમારા ધર્મપત્નીને જોડાવવું હોય તો એ કોઈ ચિંતા નથી. પણ આપણા બાળક માટે આપણે તટસ્થ રહેવું જ પડશે. ત્યારે આપણા બાળકોને છે ને આપણે સારા સંસ્કાર આપી શકશું. અને ત્યારે છે ને એક દેશ માટે આદર્શ નાગરિક બધા બની શકશે. જ્યારે બાળક જ ખોખલું થશે ને તો શું આપણા દેશ માટે આપણે કાંઈ મદદરૂપ નહીં બની શકીએ. એટલે ધર્મનો નશો કરો, તમારા પરિવારનો નશો કરો, કોઈ પણ સત્સંગનો કરો. 18 વરણમાં તમને જે ભગવાન માતાજી જેને માનતા હોય, જેને અનુકૂળ હોય એનો નશો કરો. કેમ કે નશો કર્યો જેવો ઈ છે. અને હું તો બે હાથ જોડીને બધાને કહું છું, ભાઈઓ બહેનોને. એવું નથી કે ભાઈઓને જ નશા હોય, બહેનો નહીં હોય, એને કહું છું કે એક દિવસ ખોખલા બની જશો, ખોખલા. એટલે હંમેશા ધ્યાન રાખજો. કાંઈ પણ એવા નશા
નશાખોર વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય એવું, એનાથી ધ્યાન રાખજો. આપણું મન એટલું મક્કમ બનાવીને કે કોઈમાં ક્યાંય એવી નશા પ્રત્યે આપણે બુદ્ધિ જ ન જાય, ત્યાં સુધી પહોંચે જ નહીં. નશાથી એક્સિડન્ટ બહુ થાય. શું કરવું, ખોખલું થઈ જવાનું એક દિવસ, જોજો તો ખરા. આ માં કહેવાય છે, ભારતની ભૂમિ આપણી માં કહેવાય છે. એને પણ ઘણું આમ ભાર ઉપાડીને દુઃખ થતું હશે, કોને કહે. જ્યારે ભરાવાના દિવસો આવે ને ત્યારે આવું બધું થતું હોય, ત્યારે જ પ્રભુ આવશે ને. એમનેમ તો આ બધી આગમવાણી નહીં લખાણી હોય ને. પણ આપણે કળિયુગના વાતાવરણમાં ન ભળવું એ એક આપણી જવાબદારી છે. કે ભલે ને કળિયુગમાં જેવા વાયરા વાતા હોય વાવા દ્યો, પણ મારે તો એ એકયમાં વાયરામાં ભળવું જ નથી. મારે સાચી રીતના રહી અને મારી દેશની સેવા કરી અને મારે એ નશો કરવો છે કે મારા પરિવાર માટેનો, મારા કુટુંબ માટેનો, દેશ માટેનો, એવો બધા નશાના આપણે આદત બને એવી બધાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને વંદન કરું છું. અને હંમેશા મારી બહેનોને એક જ કહું છું, બહેનો દીકરીઓ વડીલોને, કે ખૂબ સાવચેતી રહેજો. કે આપણે એ બધી નારી છીએ કે આપણા માતાજી ખોડિયારમાં હોય, રાંદલમાં હોય, અંબાજીમાં હોય, માતાજી કેવા, આપણે એની દીકરીઓ છીએ બધા. તો એની દીકરીઓ તો કેવી હોય હે, તો આપણે એવું બનીને રહેવાનું છે બધાને. એટલે હંમેશા બેનું બધી સાવચેત રહેજો આવા બધાથી, જેથી કરીને આપણા બાળકને આપણે શૂરવીર બનાવી શકીએ. R.R. પટેલ, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જજકરી. મનીષાબેન મકવાણાના જય મા અમર, જય મા અમર. જાડેજા ભાઈ, સરસ, થેન્ક યુ ભાઈ. અને આપણે ઉત્સવ હમણાં આશાનું હરિદ્વાર ચાલુ જ છે, બની જ ગયું છે. હવે કાંઈ બહુ કામ નથી ત્યાર્યું. આપણે પહેલા મહિનામાં મૂર્તિ પ્રતિષ્ઠા ને ભગવાન રામ અને ઘનશ્યામ, આપણે રામની પણ જ્યારે ભગવાનનું ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થશે, આપણા આશ્રમે જ ઉજવવાના છીએ. તો બધા પધારજો. 22/1 આપણો ઉત્સવ 18/1 થી 22/1 ચાલુ થવાનો છે. 18/1/2024 થી 22/1/2024 5 દિવસનો રહેવાનો છે. એમાં ખૂબ ભગવાનની બધી વાતો કરશું અને આપણા દેશને મદદરૂપ બની એવા ખૂબ બધા સંકલ્પ લેશું. તો ચોક્કસ બધા પધારજો. બધા માટે રહેવા જમવાની બધી સગવડ અમે કરેલ છે. તો ચોક્કસ બધા પધારજો. અને તમારો જ આશ્રમ છે ને, તમે જ બનાવ્યો છે, એવી રીતના જ પધારજો, જેથી કરીને ખૂબ આનંદ થશે. કેમ કે તમે કામમાં બધા લઈને વ્યસ્ત તો હોવ જ છો. જીવનમાં આપણે કામ જ રહેવાનું છે, ઘર પરિવાર બધું છે તો કામ તો રહેવાનું જ છે. પણ એમાંથી તમારી બેન દીકરી માનીને 5 દિવસ આશ્રમ માટે સમય કાઢજો અને પધારજો, જેથી કરીને ખૂબ આનંદ થશે. અને આપણે આપણા બાળકને કેવું આચરણ કરતા અને આપણે બધું કેવું આચરણ બધું શીખશું સાથે મળીને બધા. બેન હું આવવાનો છું. થેન્ક યુ ભાઈ વિપુલભાઈ ભંડેરી, થેન્ક યુ ભાઈ. બધા પધારજો, ભાઈઓ બહેનો વડીલ બાળકો બધા પધારજો. અને અમે તમારી રાહ જોશું, તમે તારે બધા પધારજો. અને દેશ વિદેશથી બહુ બધા આવવાના છે, વિદેશમાંથી પણ. અને જ્યારે કંકોત્રી બનીને આવી જશે, મેં તો એમ જ કીધું મારે કાર્ડ જ બનાવવું છે, પણ આ વિદેશના ભાઈઓ બહેનોએ બહુ મોટી કંકોત્રી બનાવી છે. એ કે તમારે ખર્ચો નથી જોવાનો, અમે બધું બનાવી નાખશું. તો જ્યારે કંકોત્રી બનીને આવી જશે એટલે હું ફેસબુક ઉપર તમને જાહેર આમંત્રણ આપીશ. ચોક્કસ પધારજો. ક્યાં આવી? રાજકોટ અમદાવાદ હાઈવે પર. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. હું એડ્રેસ બધું મૂકીશ કંકોત્રીમાં. તો 5 દિવસ ભૂમિબેન તમે વહેલા પધારજો. સમય હોય ને મારા બહેનો બધા, જેને સમય હોય ને એ બહેનો તો 10 તારીખથી પધારજો. ભાઈઓ પણ જેને સમય હોય ને વહેલા, એ વહેલા પધારજો, જેથી કરીને આપણે બહુ બધા દેશની સેવા માટે આયોજન બનાવી શકીએ. તો જેને સમય વહેલા પધારજો, જેને સમય ન હોય 18 થી 22 દરમિયાન પધારજો. એટલે જેને જેવી અનુકૂળતા હોય ચોક્કસ પધારજો. જ્યારે કંકોત્રી બનીને આવી જશે ત્યારે હું ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર, સોશિયલ મીડિયા ઉપર મૂકીશ. એટલે તમારે ઘરે આમંત્રણ આપવા આવું ને એ સમાન જ માની લેજો, કેમ કે સમયને લઈને બધી જગ્યાએ તો નહીં પહોંચી શકું. એટલા માટે
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, અને ખૂબ સાવચેતથી રહેજો, અને ખૂબ દેશને મદદરૂપ બની એવા ભાઈ બહેન આપણે વડીલ બધા તૈયાર થાય ને નિસ્વાર્થ ભાવે આપણે ભગવાનને રાજી કરવા આપણે સેવા કરી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. અહીં જો આજે વરસાદનું વાતાવરણ છે થોડું, આજે રાતનો વરસાદ આવે છે. કેટલું મસ્ત ગાર્ડન છે ને. આ ઘરનું જ ગાર્ડન છે બધું. કોણ છે હે? ઠીક, સારું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હા રાજકોટ જતા હોય સાડી મોકલવાની છે એને કયો.